નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે જર્મલી દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસમાં જે બ્રિટિશ અનુભવવાદીઓ વિશે વાત કરતા હતા, એમાં આગળ આપણે બ્રિટિશ અનુભવવાદીઓમાં વાતચીત કરીશું. છેલ્લે આપણે જે કંઈ લોક વિશે વાત કરી એ પછીના જે સમયગાળામાં જે તત્વચિંતકોએ શું મનોવિજ્ઞાનનું મહત્વનું યોગદાન આપેલું છે એના વિશે આપણે આજે વાત કરીશું. તો એના પછી આપણે વાત કરીએ તો કે જ્યોર્જ બર્કલે છે તે એક આયર્લેન્ડના પાદરી તરીકે ઓળખાતા હતા. એક તત્વચિંતક હતા. તેઓએ ખાસ કરીને મનોવિજ્ઞાનમાં જે આપણે વાત કરી જ્હોન લોકે છે સાહચર્ય માટેના 3 જે લક્ષણો છે પ્રસ્થાપિત કર્યા હતા. એમાં જ્યોર્જ બર્કલે છે તેનો વિરોધ નથી કરતો, પરંતુ એમ કહે છે કે તમામે તમામ પ્રકારના જે કે લક્ષણો છે નૈતિક લક્ષણો તરીકે એને ગણાવીએ કે જે પ્રત્યક્ષ અનુભવ થાય, સંવેદનીય અનુભવ થાય છે. એ પ્રાથમિક લક્ષણ નહીં, બરોબર, કે કોઈ શક્તિનું લક્ષણ નહીં કે કોઈ દૈહિક લક્ષણ નહીં, પણ બધા જ લક્ષણો છે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ દૈહિક લક્ષણોનું એક પરિણામ છે, એવું કોઈને કીધેલું તો કે જ્યોર્જ બર્કલે. એ પછીના જે સમયગાળામાં એના પ્રત્યક્ષીકરણ થાય તે જ જ્ઞાન. પછી એને એક વાત કરી કે પ્રત્યક્ષીકરણ થાય એ જ જ્ઞાન. જે આપણે જોઈએ છીએ, જે આપણે વસ્તુનો અનુભવ કરીએ છીએ, જે આપણે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું આપણે અર્થઘટન કરતા હોઈએ છીએ, અને અર્થઘટન કરીને આપણે એની સાચી ઓળખ, યથાર્થ સ્વરૂપમાં સાચી ઓળખ કરતા હોઈએ છીએ, તે જ એને જ્ઞાન કહેવામાં આવે છે. જે પ્રત્યક્ષીકરણ દ્વારા જે પ્રાપ્ત થાય, જે વ્યક્તિને મળે છે, બરોબર, જે માહિતી મળે છે, તો એને જ એ ચોક્કસ પ્રકારનું જ્ઞાન તરીકે ઓળખાવે છે. એ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે એને એક પુસ્તક લખેલું હતું, મોસ્ટ આઈએમપી, તો કે આપણે વાત કરીએ કે ન્યૂ થિયરી ઓફ વિઝન નામનું એક એને પુસ્તક લખેલું. એને એ પુસ્તકમાં અંતર પ્રત્યક્ષીકરણની સમસ્યાનું પૃથ્થકરણ કરેલું. અંતર પ્રત્યક્ષીકરણ એટલે કે માનસિક જે મનોવ્યાપારો અથવા તો જે પ્રતિચારો છે એના વિશેની એને વાત કરેલી, અને કેવી રીતે એ વ્યક્તિ એ અન્ય એકબીજા સાથે, અન્ય બાબતો સાથે જોડાઈને એ ચોક્કસ પ્રકારનું જ્ઞાન મેળવવાનો હોય એ પ્રયત્ન કરતો હતો, પ્રયાસ કરતો હોય છે. ત્યાર પછી એને આપણે એવું પણ કહી શકાય કે શરીર જે વિજ્ઞાન છે એમાં પણ એનો મહત્વનો ફાળો હોય, અને એને ત્વાક અને સ્નાયુવિક જે સંવેદનો થાય છે એને લગતા પણ એને સિદ્ધાંતો આપેલા. ત્વાક એટલે કે તુરંત અથવા તો ઝડપથી, બરોબર, જે ચેતાકીય આપણે કહી શકાય, ચેતાકીય પ્રક્રિયા, ચેતાકીય પ્રક્રિયા. ત્વાક એટલે ઝડપથી આપણે કહેવાય એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે ચેતા પ્રવાહ પસાર થાય અને જે મગજના ચોક્કસ ભાગ સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય છે, બરોબર. અને પછી આપણે એનો ચોક્કસ અર્થઘટન કરતા હોય, એટલે પ્રાત્યક્ષીકરણ કરતા હોઈએ છીએ. પ્લસ સ્નાયુવિક સંવેદનોની પણ વાત કરેલી. સ્નાયુવિક સંવેદનો શું હોય તો કે સ્નાયુવિક સંવેદનોમાં જે કઈ ચેતાકોષીય પ્રક્રિયા થાય એ થકી અલગ અલગ સ્નાયુઓમાં આવેલા જે ચેતાકોષો છે એ સક્રિય થાય, બરોબર. જે પ્રકારનું આપણને સંવેદન થાય એ પ્રકારના સ્નાયુઓ છે એ જગ્યાએ સક્રિય થતા હોય છે, અને એમાં પણ એનો મહત્વનો ફાળો રહેલો છે. શરીર વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સંકેતોનો ઉલ્લેખ કર્યો. શરીર વૈજ્ઞાનિક એટલે કે જે ઉપર વાત કરી ત્વાક અને સ્નાયુવિક સંવેદનો, બરોબર, જે શરીર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે, ત્યારે મનોવૈજ્ઞાનિક સંકેતો કયા તો કે મગજમાં ચાલતી જે કઈ થોટની પ્રક્રિયા કહીએ, એક એનાલિસિસની પ્રક્રિયા કહીએ, જેને સમસ્યાનું પૃથ્થકરણ તરીકે ઓળખાવેલું હોય, અંતર પ્રત્યક્ષીકરણની સમસ્યાનું પૃથ્થકરણ તરીકે ઓળખાયું. એ કઈ રીતે, એ કેવા પ્રકારનું જ્ઞાન અથવા તો એ માહિતી છે એ એનું અર્થઘટન કઈ રીતે કરે, અને અર્થઘટન કરીને એક ચોક્કસ જ્ઞાન છે એને પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી જે લોક અને બર્કલે બંનેના વિચારો આમ જોવા જઈએ તો કે વિરોધાભાસી હતા એક જ, પણ હવે કેવું હોય તો કહી શકાય કે બંનેનો થોડોક વિરોધાભાસી. અંતે એક જ બાબત પ્રત્યક્ષીકરણ ઉપર એને બંને ભાર આપેલો હતો. તો લોકે શું કીધેલું હતું કે પદાર્થ છે તે પદાર્થને જોઈએ છીએ આપણે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના હોઈ શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ ફૂલ જોઈએ છીએ, બરોબર, તો એક પદાર્થ થયો. એ જોયો એટલે કે દ્રષ્ટિ સંવેદન આપણને થયું, મન તરફ ગતિ થાય, એ જોયા પછી મન તરફ ગતિ થાય, મન તરફ ગતિ થયા પછી મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે, અને એનું આપણને પ્રત્યક્ષીકરણ થતું હોય છે.
એનું આપણને પ્રત્યક્ષકરણ એટલે કે જ્ઞાન, ચોક્કસ જ્ઞાન છે કે ભાઈ આ જે એ વસ્તુ છે ફૂલ છે અથવા તો આ પ્રકારનું ફૂલ છે, આવા રંગનું ફૂલ છે. તો એને એ પ્રકારની જે દિશા બતાવી, બરોબર, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં. જ્યારે બર્કલે શું કહે કે મન સૌપ્રથમ આપણને સાંવેદનિક પ્રક્રિયાઓ થાય, જેને એને વાત કરી કે સંવેદનો પ્લસ, બરોબર, જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા થાય પહેલા મનમાં થઈ જાય, એ પછી એ પદાર્થ તરફ ગતિ કરે. મગજમાં કોઈ ચોક્કસ પ્રકારનો વિચાર આવે ને વિચાર આવ્યા પછી આપણું વર્તન એ તરફ દોરાતું હોય, એ પ્રકારની એને વાત કરી. એટલે કે મનમાં કોઈ પણ પ્રકારની જે આપણે કહેવાય ને સ્પંદન ઉત્પન્ન થાય, એક તણખલો ઉત્પન્ન થાય, તણખલો ઉત્પન્ન થયા પછી આપણે એ કોઈ તર્ક કરીએ, કોઈ ઇમેજિનેશન કરતા હોઈએ છીએ. ઇમેજિનેશન કર્યા પછી આપણે ચોક્કસ બાબત અથવા તો વર્તન તરફ અથવા તો બોધન તરફ, નિર્ણય પ્રક્રિયા તરફ અગ્રેસર અથવા તો ગતિમાન થતા હોઈએ છીએ. જે આપણે અત્યારે હાલ બોધાત્મક મનોવિજ્ઞાનમાં પણ એની વાત કરવામાં આવેલી છે. તો બર્કલે એ સમયગાળામાં પણ એને આ પ્રકારનો ખ્યાલ એને સ્પષ્ટ કરેલો હતો કે મન તરફથી પદાર્થ તરફ ગતિ થાય અને ગતિ થયા પછી આપણે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ અથવા તો એ ઘટના વિશેનું પ્રત્યક્ષીકરણ કરતા હોઈએ છીએ અથવા તો જ્ઞાન મેળવતા હોઈએ છીએ. આ જ્ઞાન જે મેળવીએ છીએ અથવા તો પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તો એને એક વચ્ચે જે બાબત એને સ્પષ્ટ કરવામાં એક કહેવાય ને મતભેદો ઉત્પન્ન થતા હતા કે ભાઈ જે કોઈ પ્રતિમા રહિત, માની લો કે એ વ્યક્તિ વિચારે, બરોબર, બર્કલે એવો દાવો કર્યો કે ભાઈ મનથી પદાર્થ તરફ પ્રત્યક્ષીકરણ થાય એ પ્રકારની ગતિ રહેલી છે, બરોબર, વ્યક્તિના માનસની અથવા તો વર્તન કરવાની. તો જે વ્યક્તિ એ વિચારે છે તો એ વિચારના પ્રતિમા રહિત હોય છે કે કેમ, બરોબર, એ બંને વચ્ચેનો જે એને અંગેનો એ આ જે પ્રશ્નાર્થ કરે, લોક કરે અને એને અંગેનો જે જવાબ છે એ બર્કલે આપી શકતા હોતા નથી. અહીંયા જે મનોવિજ્ઞાનનો એમનો દ્રષ્ટિકોણ પૂરો થાય ત્યાર પછી એના જે અનુયાયીઓ અથવા તો પછીના સમયગાળામાં આપણે વાત કરીએ તો કે કોણ આવે છે કે ડેવિડ હ્યુમ, બરોબર, ડેવિડ હ્યુમ અને ડેવિડ હાર્ટલે, બંને જે તત્વચિંતકો છે પ્લસ આપણે મનોવૈજ્ઞાનિકો પણ કહી શકાય છે. એમને શું વાત કરી તો કે મનના અસ્તિત્વનો અસ્વીકાર. શું કીધું કે દરેક બાબત છે, બરોબર, મન જેવી કોઈ બાબત જ નથી. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની મન જેવી કોઈ બાબત નથી, કોઈ એનું મનનું કોઈ સ્થાન નથી. એનો અસ્વીકાર કર્યો અને અસ્વીકારની સાથે એને એવી બાબત સ્પષ્ટ કરી કે જે કંઈ આપણે જ્ઞાન મેળવીએ છીએ, જે કંઈ સમજીએ છીએ એની પાછળ કાંઈક ને કાંઈક સંગઠનાત્મક અથવા સાચર્યાત્મક અથવા સાનિધ્યના કાંઈક ને કાંઈક નિયમો રહેલા હોય છે, અથવા તો આપણે કાંઈક ને કાંઈક એકબીજા સાથે જે બાબતો અથવા તો જ્ઞાનને જોડીને એને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે કે એને મનનું કોઈ અસ્તિત્વ નથી એવો અથવા તો મનનું જે અસ્તિત્વ છે એનો અસ્વીકાર કર્યો, બરોબર, એટલે કે સ્વીકાર કર્યો નહીં કે મન જેવી કોઈ બાબત છે. સંગઠન સાહચર્યનું પરિણામ મેં જેમ વાત કરી એમ કે કોઈ એક વસ્તુ જોઈએ છે, બરોબર, તો એ વસ્તુ જોઈએ છીએ તો એમાં એના ગુણધર્મો કે લક્ષણો હોય, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના. આ ગુણધર્મો કે લક્ષણોને આધારે જ જે વ્યક્તિ એનું ચોક્કસ પ્રકારનું એનો, બરોબર, બાંધો કે જે બાબત છે એના વિશેનું જ્ઞાન છે એને થતું હોય છે, બરોબર. એટલે અહીંયા જે વાત કરેલી કે એનું સંગઠન એટલે સાહચર્યનું પરિણામ હોય, બરોબર, જે સંજ્ઞાત્મક રૂપે આપણે જોઈએ, બરોબર, ફૂલ હોય અથવા તો વૃક્ષ, ફોર એક્ઝામ્પલ તરીકે વૃક્ષ, તો વૃક્ષને આપણે કોઈ એક ડાળી અથવા તો પાન, ફૂલ કે એનું થડને આધારે આપણે એવું નથી કહીએ કે ભાઈ થડને જોઈને જેમ કહીએ કે વૃક્ષ, એ સમગ્રતાનું સ્વરૂપ આપણે જોઈએ, બરોબર. ભૂતકાળમાં આપણને એ પ્રકારના અનુભવ પણ થઈ ગયા હોય ભાઈ આ જે વૃક્ષનું આ એક એનો ભાગ છે અથવા તો પાર્ટ છે અને એ બધી જ બાબતો ભેગી થઈને આપણે એને કહેતા હોય કે ભાઈ આ છે વૃક્ષ છે. આ એક્ઝામ્પલ દ્વારા પણ આપણે સમજી શકાય. એટલે સંગઠન એ સાહચર્યનું પરિણામ છે. ભૂતકાળમાં કાંઈક ને કાંઈક એવું શીખેલા એની સાથે જોડાયેલી બાબત છે અને એક ચોક્કસ પ્રકારનું સંગઠનને આધારે આપણને એ પ્રકારનું પ્રત્યક્ષીકરણ થતું હોય અને જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. છેલ્લે એને પણ કીધું કે કારણ અને પરિણામ. કારણ અને પરિણામ, બરોબર, કોઈ પણ પ્રકારના કારણો હોય તો એની સાથે એનું ચોક્કસ પ્રકારનું પરિણામ રહેલું હોય તો એની પાછળ પણ સાનિધ્યનો નિયમ રહેલો હોય, એની પાછળ પણ સાનિધ્યનો નિયમ રહેલો. જસ્ટ આપણે કોઈ વસ્તુની ઓળખ કરવા જતા હોય, બરોબર, તો ઓળખ નથી કરી શકતા તો એની પાછળ પણ કાંઈક પરિણામ રહેલું હોય કે ભૂતકાળનો અનુભવ રહેલા, ક્યાંક એને એ બાબત શીખવા જ ન મળે, ક્યાંક એને જોયેલી નથી, અનુભવ જ ન થાય, સંગનમાં જ ન થયેલી, એ કારણો થકી એ પ્રકારનો અનુભવ થતો હોતો નથી અથવા જ્ઞાન પ્રાપ્ત નથી થતું. એટલે સાનિધ્ય જે આપણે છે એનો નિયમ પણ લાગુ પડતો હોય છે કારણ અને પરિણામના સંદર્ભમાં.
પ્લસ એને એ બાબતો પણ કીધી કે આ બધી જ બાબતો હોય ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં અથવા તો સામાજિક બાબતોમાં આપણી પરંપરાઓ છે, વર્તનમાં થતા પુનરાવર્તન અથવા તો સંવેદનોમાં થતા પુનરાવર્તન છે, આપણી પરંપરાઓ છે, આપણી રૂઢિઓ છે, આપણી હેબિટ્સ છે, આપણી ટેવ છે, એના કારણે પણ અમુક બાબતો હોય એ આપણા જીવન સાથે વણાઈ જતી હોય. અને વણાવવાને કારણે જ જે બાબતો આપણા જીવન સાથે વણાવવાને કારણે જ આપણે એ બાબતોનો હોય એ જ્ઞાન અથવા તો જે એનો હોય અર્થ ગ્રહણ કરી શકતા હોઈએ છીએ, એની સમજ એ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અંતે જે આપણે ડેવિડ હ્યુમે એક અંતિમ બાબત કીધી કે ભાઈ વિશ્વ એ માત્ર ને માત્ર કેવી બાબતો કે વિચારોનો ઢગલો છે, એવું એક વિધાન એ પ્રસ્તુત કર્યું. શું કીધું કે વિશ્વ એ માત્ર વિચારોનો એક ઢગલો છે. સંજ્ઞાનાત્મક દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો કે જે કાંઈ વિચારીએ છીએ તમામ વિચારો હોય એ ભેગા મળે અને ભેગા મળીને કોઈ એક બાબતનું હોય અર્થઘટન કરતા હોઈએ છીએ. આ બાબતને છે આપણે એવું કહી શકાય કે અત્યારે હાલ જે સમષ્ટિવાદીઓની વાત કરીએ વર્ધીમર કોલર અને કોફકાની, બરોબર, તો એ મનોવિજ્ઞાનની દિશામાં હે એમને કહેવું હોય તો કહી શકાય કે એ દિશાને રાહચેતી કહેવાય. કોને? તો કે ડેવિડ હ્યુમે. અહીંયા એમનું જે મનોવિજ્ઞાનમાં હે એમનું યોગદાન પૂર્ણ થતું હોય છે. પછીના જે સમયગાળામાં વાત કરીએ તો કે ડેવિડ હાર્ટલે આવે. કોણ? તો કે ડેવિડ હાર્ટલે. ડેવિડ હાર્ટલે મુખ્યત્વે તો આમ જોવા જઈએ તો અત્યાર સુધી જે કઈ તત્વચિંતકો થઈ ગયા તમામે ક્યાંક ને ક્યાંક નાની નાની બાબતોમાં સાહચર્ય 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 એવા શબ્દનો ઉલ્લેખ કરેલો હોય. આ શબ્દોની સાથે સાથે એમની ક્યાંક ને ક્યાંક એના પ્રકારો, એના લક્ષણો અથવા તો ગુણધર્મો દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો હોય. આ ગુણધર્મો કે લક્ષણોને આધારે બધી જ બાબતો એને શું કર્યું? વ્યવસ્થિત સંરચિત કરી એક એવો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો ડેવિડ હાર્ટલે કે ભાઈ આ બધી જ બાબતો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે, બરોબર, એની હારમાળો એકબીજા સાથે વણાયેલી અને એના કારણે એને એક ચોક્કસ સિદ્ધાંત આપ્યા. અને સિદ્ધાંતમાં બે સિદ્ધાંતો મહત્વના છે. તો કે એક પહેલો સિદ્ધાંત કયો? તો કે સાનિધ્યનો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત છે પુનરાવર્તનનો સિદ્ધાંત. સાનિધ્ય એટલે કે એના સંપર્કમાં આવેલી, એની સમકક્ષ આવેલી, એના જેવી જ આવેલી, બરોબર, એ બાબતો એ સાનિધ્યના સંદર્ભમાં આપણે ગણી શકાય. અને બીજો જે સિદ્ધાંત એને આપેલો હોય તો કે પુનરાવર્તનનો સિદ્ધાંત. કઈ બાબતમાં? તો સાહચર્યના સંદર્ભમાં અથવા તો સાહચર્યવાદના સંદર્ભમાં. પુનરાવર્તન એ કોઈ એકને એક વસ્તુ આપણે કન્ડિશનિંગ કહેતા હોય કે કોઈ એક બાબત સાથે જોડાણ થઈ જવું. સાહચર્ય મીન્સ કે કોઈ એક બાબત સાથે જોડાણ થઈ જવું. જોડાણ ક્યારે થાય? વારંવાર એ બાબતનું પુનરાવર્તન થતું હોય છે ત્યારે એ ઘટના, એ વ્યક્તિ અથવા તો વસ્તુ સાથે જોડાણ થઈ જતું હોય, બરોબર. એટલે આપણે એને છેલ્લે એમ પણ કહી શકીએ આદતીકરણ. હેબિટિયર એટલે એ બાબત છે એ પુનરાવર્તનને કારણે પણ સંભવ બનતી હોય. તો બસ આટલી બાબતો છે એ આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસમાં જે મુખ્ય જે આપણે બ્રિટિશ જે અનુભવવાદીઓની વાત કરતા તેમાં જ્હોન લોક હતા, બરોબર. પછી આપણે એ સિવાયના જે મનોવિજ્ઞાન તત્વચિંતકોની વાત કરીએ પછીની જે આપણે વાત કરીએ તો જોર્જ બર્કલે, ડેવિડ હ્યુમ અને ડેવિડ હાર્ટલેનો એ સમાવેશ થાય છે. ત્યાર પછી ના જે કઈ તત્વચિંતકોનો ફાળો હોય તેમજ મનોવૈજ્ઞાનિકોનો ફાળો છે મનોવિજ્ઞાનમાં એના વિશેની આપણે હવે પછીના સેશન અથવા તો લેક્ચરમાં વાતચીત કરીશું. થેન્ક યુ.